બાંધશો કે મારશો નહીં. અને આ સાંભળી યશોદાજીની આંખમાં આંસુ આવી ગયા. કનૈયાને મારા ઉપર કેટલો પ્રેમ છે. મને બધા ના પાડતા હતા પણ મેં કોઈનું સાંભળ્યું નહીં અને મેં તેને બાંધ્યો. મારી બુદ્ધિ બગડી ગઈ. હું બહુ નિષ્ઠુર થઈ ગઈ છું. યશોદાજીના પ્રાણ વ્યાકુળ થાય, એકદમ રડી પડ્યા. રડતા રડતા કહી, હવેથી કદી પણ હું તને નહીં બાંધું. મારી ભૂલ થઈ ગઈ. પરમાત્મા માટે કોઈ જીવ રડે છે ને ત્યારે પ્રભુને ખૂબ દયા આવે છે. કનૈયો નંદ બાબાને કહે, મને બહુ ભૂખ લાગી છે, હું મારી મા પાસે જાઉં છું. અત્યાર સુધી ના પાડતો હતો, પણ ભૂખ લાગી એટલે મા યાદ આવી કે મને મારી મા પાસે જવું છે. તે દોડતો માની ગોદમાં જઈને બેસી જાય છે. કહે છે કે માં, હું તારી પાસે આવ્યો. યશોદાજી કનૈયાને ઉંચકીને છાતી સસરો ચાપે છે. કનૈયો માને કહે છે કે મારા મિત્રોને મેં કહેલું કે મારી મા મને છોડશે ત્યારે તમને બધાને હું જમાડીશ. મા, મારા મિત્રોને મારે જમાડવા છે. યશોદાજી કબૂલ થાય છે. કનૈયો બધા મિત્રોને પોતાને ત્યાં જમવા બોલાવે છે. બધા મિત્રોને પોતે પીરસશે. કનૈયો મિત્રોને આગ્રહ કરીને પીરસે છે. પ્રેમપૂર્વક એમને ખવડાવે છે. આ ગોકુળની મુખ્ય લીલા છે. જ્ઞાની અને તપસ્વી પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે, પણ પરમાત્માને બાંધવાની શક્તિ જ્ઞાનીમાં નથી. કેવળ જ્ઞાન હશે તો અહંકાર સાથે આવશે. જો ભક્તિ નહીં હોય, જો વૈરાગ્ય નહીં હોય અને કેવળ જ્ઞાન હશે તો અહંકાર સાથે જ આવવાનો. એટલે કેવળ જ્ઞાનથી પરમાત્મા પ્રાપ્ત થશે, કેવળ ભક્તિથી પણ પરમાત્મા પ્રાપ્ત થશે નહીં. જ્ઞાન અને વૈરાગ્ય સાથ રાખીને ભક્તિ જ્યારે થાય છે ત્યારે જ પરમાત્મા પ્રાપ્ત થાય છે. અને જ્ઞાન અને ભક્તિ સાચી હશે ત્યારે જ વૈરાગ્ય આવે છે. ને આ જે સાચી ભક્તિ છે ને એ જ પરમાત્માને બાંધી શકે છે.